આ 10 કિલો જેટલું આશરે ગોબર છે, તો આ ગોબરનું દ્રાવણ કરીને રેડી કર્યું છે અમે આ પ્રાકૃતિક ખેતી કરવા માટે. ઘરે ઘર લોકોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેક્ટિસ કરાવી રહ્યો છું. આ 1 કિલો ગોળનું પ્રાણી છે, દેશી ગોળ. આ 1 કિલો જેટલું બેસનનું દ્રાવણ બનાવેલું છે, જે ચણાનો લોટ કહેવામાં આવે એ છે. અને આશરે આ 10 લીટર જેટલો ગૌમૂત્ર છે. तुमच्या आटे घरातील तांदूळ घेऊन અને આ માટી છે, છેડાપાડાની માટી છે, એનું બી દ્રાવણ કરીને રેડી છે. આ રીતે આ 7 દિવસના અંદર દ્રાવણ તૈયાર છે, કલ્ચર તૈયાર થઈ જશે, જીવામૃત તૈયાર થશે અને એને ખેતરમાં આપણે નાખવાનું છે. હવે પછીથી એને આ દંડાથી આ જો આ રીતે એને હલાવવાનું છે, રોજ 2-4 મિનિટ હલાવવાનું સાંજ સવાર, અને એ રીતે જીવામૃત તૈયાર થઈ છે. એટલે પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા થઈ રહી એમ માનવાનું, અને આ પ્રાકૃતિક ખેતીથી લોકો તંદુરસ્ત રહેશે. મણિબા સંશોધન કેન્દ્ર અંકલાશ આત્મા પ્રોજેક્ટ વલસાડે અમને ટ્રેનિંગમાં મોકલાવ્યા હતા, અમેઠી કૃષિ કેન્દ્ર વલસાડ ખાતે. અને ત્યાંથી ટ્રેનિંગ લઈને અમે આવ્યા હતા. જો અંદર જમીનના અંદર અમે આચ્છાદન કરેલું છે. પવન એટલે કે હવા આપણને મફતમાં મળી રહી છે, એમાંથી નાઇટ્રોજન મળે છે. વરસાદ કુદરતી વરસી રહ્યો છે, અને સામે ખેડૂતોએ જો ખર્ચ બચાવવો હોય કોઈ, તો આ જુઓ ભાઈ દોસ્તો, આ જીવામૃત તો ખેતરમાં જ આપણે બનાવ્યું હોય કોઈ, જીવામૃત આપવાનું હોય તો ત્યાં કમ્પ્લીટલી ખર્ચ વગર કેવી રીતે થઈ શકે તે જુઓ વડીલ. આ જુઓ, આ ખર્ચ વગર આપણે સીધું જીવામૃત મારા ખેતરમાં જઈ રહ્યું છે. હસમા મોહનભાઈ પટેલ, ગામ અંકલાશ, તાલુકો ઉમરગામ, જિલ્લો વલસાડ.